એમ ભાગત્યા રાજ નાયબના જીમ ભમરા અમારી ભમરા એ ઓળખીની કોયલે ગુજાઓ કળિયો જોગી અને રામડો વાઘેલ મારા રામુડા વાઘેલ ની વાત સાંભળ નાખ જગત લાખો રૂપિયા આપે ને તો વાર્તા કોઈ આગળ ન કરું ટુકડા કરી તમને સમજાવી દઉં અમારે માટે એવું ના હોય મારા મામા અમારી વાત સાંભળો તેમ મધરી રાત ના બનવા લાગે ગજરા મારા કન્યા જોગી એ મામા ને કેવા લાગે મામો સાંભળે ભણ્યો વાત કરે એ મારા રામુડા વાઘેલજી એ વાત સાંભળ ના મારા મામા મારા મામા ભલાય પાડ્યા કે મારા ભયું એ નથી વાગ એ બાપા નથી મારા લાગ મારા મામા કે મારા રામુડા કેવા ઘેલ ની વાત સાંભળ નાખ મારા મામા મારી વાત એ મામા મારી વાત શું કરું તારી આગળ જે કણિયો જોગી જેને કામરૂ દેશ નો વાદી કેવી તો હાલે હો ભાઈ મામા એક વચન દે તો તારો હે રામુડો કે મામા મધરાતે આતન વાત કરે સગુડા
એવી તો તને શું વિપત પડી, કોઈ દુઃખ પડ્યું, તને કોઈ સંકટ પડી? ના મારા મામા, એ મારા મામા મને દખ નથી પડ્યા, મને સંકટ નથી પડી. ભાઈ આપણા મામા ભાણેજ ના નામ રહી. આ ધોળકા વાંઝા ખત્રી નું શાર કહેવાય છે. કે સકલી સકલા પંખી પામર, ધોળકા તળાવની માલકોર કોઈ સાસ બોલી નથી એકતા. મારા મામા આ તારીખ પણ હું આવ્યો છું. મારા મોઢા આગળ નો રાખી મામો ભાણેજ વાત કરે. મામા મને વચન આપો તો વાત કરું. મારા મામા મામા મારે એવી વસ્તુ જોવી, એ મારા કણિયા જોગી. જેમ જેમ રામડો વાઘેલ વાત કરે છે, મામાના આંગણે એક થોરનું ઝુંડ હતું. થોરના ઝુંડની માલકો કણિયા જોગીની મેલડી, જેનું નનામી મેલડી. મારા મામા એવું નથી આવ્યો, એ મહેમાન ગતિએ નથી આવ્યો. મામા કોરવા છોડી તારો રામડો વાઘેલ હું ધોળકાના પાદરમાં આવ્યો છું. અને જે તારી પાસે સહી મારી પાસે આવવી પડે. નગલા હે મારા રામુડા, મોજીલો મામો, મોજીલો મામો મારો, મોજીલો મામો રે, મોજીલો
મારી હરખ નો હિલોળો આવી ગયો કે નગલો તો હારો આ તો રામુડો આખું ધોળકા જનતા કરવા આવ્યો છે અને રામુડો કામુડ ગાવડો નગલા એ મારા રામુડા એમ નહીં બને બેટા આપડે ખાન તળાવના ટોડે જ આવવું પડશે ખાન મસ્જિદ ના ટોડે જઈને મસ્જિદ જઈને મામ પાણી વાતો કરી ના 360 પગથિયાળી વાય છે મારા રામુડા તું કઈ લાવ્યો છો કે કઈ લાવ્યો નથી તું એવો હું છું તું મને દન હું લઉં તું ઠીક છો રામુડા ની વાત સાંભળ ગાંઠે નથી ગળથના અને જો કદાચ મામો કદાચ જો ભાણેજ ના દોરા કરતો હોય મામા ઊંડો ઊંડો વિચાર કરી લીધો ક્યાંનું પાત્ર તો મારે જોવું પડશે ક્યાંનું પાત્ર લોખંડ નું છે કાગળ નું છે આ તો વખની હારે વ્યાપાર કરવો હું કઉ છું ને કે ભૂરિયા નાગ ના શાળા કરજો રાતડિયા નાગ ના શાળા કરજો કાળિયા નાગ ના શાળા કરજો મેં નાગર નો શાળો કરશો નહીં ક્યાંક આ હરપ ના વારા છે હાલો હાલો મરદા મુડા હાલો ખાના તળાવના ટોડાની મસ્જિદ ના કે અમલાર ઉપર કે અમારા રામુ હાલ ને પછી તને ખબર પડે એટલે એક કણિયો જોગી આખી વાત પૂરી મજા આવે હાથ કા ચાલ ને મરરાબુ હાથ પકલ ને એતના હાથ તાપ થવાનો દઉં મામો કણિયો બોલા પછી બીજું બોલતો નથી બીજું કાઈ મામો કાઈ નથી મારી પાસે શું હોય હાથ કાસા હાથ પાકા લીધા ખાન તળાવના ટોડાની મસ્જિદના મલાર ઉપર લઈ ગયો તેથી મામાના જેટની બાળકો એક પાંસળી પાવો હતો
કંડિયો અને જીવા શ્યાન વાદળ નો વેશ મન મશીદ ના યગદી મલાર માથે મશીદ ના મલાર માથે મારી દેવી નો પહોંચે ને તે પેલા તો પીર પીગામણ ના હોકારા કરતા છે. મારા દીકરા તને ક્યાં ખબર છે? આ તો મસ્જિદ નો મલાર છે. જેને અલ્લાહ પોકારે એનું એક નિયમ હોય છે. આપણી પાસે નિયમ નથી. અને વાહ કણિયો મામો મામો દોઢ ઝાડ ઉપર નાખે ઝાડ ને ભોમો હંજેરો મળ્યો. આવું મારે કઈ જોવું નથી. એવું મારે કઈ શીખવું નથી. એ ડેડકાના ખજૂરા ને તારી પાસે ફલવ્યા. આ તો જીધી મેલડી મારી પાસે આવે. ખાન મશીન ના તોડે બેઠા હતા. હવે આ મામો એવી જગો પર લઈ જાય આ ભાણેજ નું મન માને ખરું કે મામો તો મને સારી જગો પર લઈ જાય કે જેને ભૂતરા ધાકાર કરતા હોય પીર પીગામણ પોકાર કરતા હોય અને 360 પગથિયાળી વાય છે વાય જે તમે જોઈ નથી. અંધાર પછી નો જેમ પછાડો ઉડાડી જાય એ મામા એ રમત માંડી હતી.
એ દાવા દે મને દાવાન દે ભલાય ભલાય પાવડ્યા મલાર ઉપર આયા મલાર પોકાર કરવા મળેલા મામા મામા મને બીક લાગે કોણ બોલે રામડો વાઘેલ મસ્જિદના મલાર ઉપર પોકાર થવા મળ્યા મામા મને બીક લાગે ના બટા ના એ તને ભણકારા લાગતા હોય આપણે ધોકાબાઈ નીકળ્યા ને આ કાંઈ તને સહજરી વાળમાંથી એક વાળ ખાંડો નો થાય રામુડા વાયમાં જવાની જરૂર નથી મસ્જિદના મલાર ઉપર જોતો કઈ દેખાય છે મસ્જિદના મલાર ઉપર તને દેખાય છે કઈ એ દાવા દે મને હાલવાન દે મામાની મ્યાલડી એક અઢી બોલ અઢી અક્ષર વાળી અઢી બોલ અઢી અક્ષર વાળી મસ્જિદના મલાર ઉપર ચડાયો નાય બેઠો છો એમનો મન ચોક દોડકામ બેઠો હા એવું ન મતતા મસ્જિદના મલાર ઉપર મારો રામુડો ચડ્યો લે બેટા તને કાંઈ બોલ તને કાંઈ જાજુ કહેવાય નહીં જાજુ બોલાય નહીં જેટમાંથી માછલી લઈ અને અઢી ટપોરા નાખતો અને એ રામુડા જઈએ 3 ટપોરા માર્યા ધોળકાનું ધણ જેટલું હતું એટલું મસ્જિદના મલાર ઉપર આવી ગયું અક્ષર વાળો પાવર સોપરત કર્યો રામુડા વાઘેલ ને તારે એને 3 ટપોરા નાખ્યા તો ધોળકમ ધન જેટલું હતું એટલે મસ્જિદના મલાર ઉપર આવ્યું કે આવો પાવો કોણ વગાડે એ તારો પાવો રે વગાડ જગમાલા તારો વેણો રે વગાડ જગમાલા
ત્રણ ટપોરા નાખ્યા એટલે ધોળકણું ધણ હતું એટલું છૂટીને બહાર આવ્યું. કકોડી નામની પીઝા માથે ટોપલો મસ્જિદના મલાર ઉપર આવી ધોળકાના ધડનું સાળ ભેગું કરતી અને રામડા હમું મીઠ માંડી તને મળે ભાઈ પાણી મળે ભાઈ લૂણ મળે જ્ઞાન મળે પછી પીત મળે પછી સુખ મળે. એ મારા રામુડાના પાવાને જેથી કકુડી પીઝા મોગી તેથી એ ધોળકા નવાબનું રાજ કહેવાય. કોનું રાજ? રામુ દાદાને કીધું. રામુ માંથી રામુ દાદો બન્યો. શું બન્યો? એ તારી આટિયાળી પાંગડી શોભે, તારી આટિયાળી પાંગડી શોભે. તારી આટિયાળી પાંગડી શોભે, 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 તારી આટિયાળી પાંગડી શોભે. મારા સૌદાય આવો ને મારા રામુ, મારા સૌદાય આવો ને મારા રામુ. મારા સંગે આવો, મારા સંગે આવો. રામુની અને કકોડી પીધારીની જેમ એક માળાને મોતી કેમ પોરવી ગયા હોય એમ પાવાની માલકો પોરવી ગયેલી અને તેથી નવાબનું રાજ. કે હાલો ગમે એમ તો પેલા આપણે ભીંગીઓ નતા કહેતા, એને ઓળગાણો કહેતા હતા. ઓળગાણો કહેતા. ઓળગાણ અત્યારે હાલમાં કે જાઓ દુકાન ગાંધી છે ને ગાંધી દુકાન એ કંકુલ નવાબનું રાજ કહેવાય જેમ મધરી રાત નો બનગત રોજ. ધોળકાલા છૂટાના ચાદઈ મરકણિયા એ જોગીના એ કંડિયાની દેવી ક્યાં ગઈ. અંગથી નો રહેતી તું વેગળી અને પનડા
મારી પાડી દઉં મારા પ્રભાત પ્રભાતે નો પાડતી મારા પંજડા એ અમારા હાડતી નો થાતી વેગળી તેથી કળિયા સોજીની મેલડી નનમી મેલડી બાળકી થઈને આવી નગલા હે મારા રામુડા તું ક્યાંથી હોય તું ક્યાંતો હો તો તારી હૈયાની હરમાળાયું બની જાવ તું ક્યાંતો હો તો તારા મનના માંદળિયા બની જાવ મારી એ વાત હોય મારે કકુડી પીધા ને કોઈ નિસ્બંધ નથી મામા એ પાવો આપ્યો પાવામાં કઈક મંતર છે કઈક જંતર છે એ તારા વેણા જંતરિયા વાજા તારા વેણા જંતરિયા વાજા તારા વેણા જંતરિયા વાજા તારા વેણા જંતરિયા વાજા તારી મામાની મેલડી બોલે તારા મામાની મેલડી બોલે તારા મામાની મેલડી બોલે તારા મામાની મેલડી બોલે તારા ઢોલકા ચરતો હેરવા તારા ઢોલકા ચરતો હેરવા તારા ઢોલકા ચર મારે હેરવા તારા ઢોલકા ચર મારે તારા પાવ મેલડી રમો તારા જાણ મેલડી રમો તારા પાવામાં મેલડી તારા વેણામાં મેલડી તારા વચન પાળર મારા બાવા તારા વચન પાળર મારા બાવા તારા વચન પાળું રે મારા બાવા તારા વચન પાળું મારા આ ધોળકા શહેર થી હારી ગયો આવા ધોળકા તો 500 સનું હોય આ તો કણિયા જોઈજીની મેલડી હે ધોળકા શહેર ને છેડાય હોય તો શું પણ ધોળકા શહેર ની વાર હવારમાં છૂટશે ને 4 મોડીએ બાંધ છે મારા રામુડા સુબો ભરે સલામ મેલડી આગળ હાલની મંતર પછી શું કરે તારા વાંઝા ને વીર તારા માથડા જળુમાં મેલડી જો એક ગળી મામાની મેલડી જો તારા હમણાં પાપુથી ખા તો તમારી મેલડી આગળ ને કોઈ સલામ ન કરે તારા મામાની મેલડી તારા મામાની મેલડી તારા મામાની મેલડી બોલે તારા મામાની મેલડી બોલે તારા મામાની મેલડી બોલે તારા મામાની મેલડી બોલે હવે પર બેન ઉજો એટલે મારા રામુડા વાઘેલ ઉપર ધોળકાની વાર છૂટી હો ભાઈ માલા તલવાયું તોફુ બંદૂકો આ તો મારો રામુડો મસ્જિદના મલાર ઉપર બેઠો બોલો બોલો એને ખબર નથી તમારા રામુડા માથે શું થાય તારે કીધું ઉનાળ દેતા બાપ જ્યો જલમતા મુઈ માં પછી ઘણ વીતશે અને ઘણાય પડશે મને રામુડા માથે ગા તેથી હવે નાગણી થઈ નગલા ને જમણા પાવ ઉપર બેહી ગઈ નગલા હે મારા રામુડા દુનિયાના ઘા આવે ને ઘા તો હું કણિયા જોગીની મેલડી જીલું તારી તોફુના ભોળાકા થાય તારા પર વાર છૂટ તારા પર વાર દો નનાની મેલડી બોલું મસ્જિદ ના મલાર ઉપર મર રામુડો એ મધરાજ મોજિયાળો બનવા લાગે
રામુડો ક્યાં એ અમારી બાળો દિયાનો જદી બળે એ મને થાનો લીએ કોઈ ઠેલ નહીં ભાગ્યનો થાને એ અમારા રામુડાનો કોઈ જરૂર ખબર જેમ ભાંગતી રાતનો ગદરો બના એમ મારી મેલડી ભમરો બનવા પડી યાદ મારો માવતર એ મટતી ની કોઈ મામાની મેલડી દુનિયા ના હેરાય આવે એ મારા રામુડા તારી ધોળકા શરની દુનિયાના આવરણ આવન જો કદાચ 4 કદમ આવરણ તારા પાસા નો ઢાળુતી મેરી નનની મેલડી મેરી બાળકી કોઈ મેરી મેલડી કોઈ તાજમ કશો નહીં જેના માથે આવરણ આયા હોય જેના માથે દુઃખ પડ્યું હોય જેના માથે સંકટ પડ્યું હોય જેના માથે વિપત પડ્યું હોય એને બધી ખબર પડે કે મારા બાપની દેવી મારા ઓડવાની દેવી શું કરે ભીડ પડ્યા ભાગતી નહીં મારી દેવી એ મને વખો પડે ઓહો દુનિયાની દેવી ઉપર તો ઓરતો આવે પણ કળના ખાવાનું ઉપર કેમ નો ઓરતો આવે અને કદાચ એ કળનો ખાવાનું ભીડ પડે ભાગે દખ પડે સંકટ પડે જાલ પડે જલના એ ધોળકાના ચૌટાના તેડા આવે મરી નાખ કે હવા પોર દેનું ગઈ એટલે 4 મોડીએ રામુડા ને બાંધી દેજે રામુડો કામણગારો બોલાય
તાકાત નથી. નકલા રામુડાની સામું કોઈ તલવારનો ઘા કરી શકે, કોઈ ભાલાનો ઘા કરી શકે, કે કોઈ બંદૂકની ગોળીએ એની સામું ભડાકો કરી શકે. તેથી મામાની મેલડી, નનની મેલડી, તેથી નવાબને કીધું 60 વર્ષની ડોહલી થઈ. નવાબને હુતેલોનો જગાડ્યો. એ હુતો હોય તો જાગ, કે દુનિયાના દાવા હોય, મારા રામુડાના દાવા ન હોય. મારા રામુડાના દાવા ન હોય. સુબો ભરે સલામ. એની આગળ નો આલમ. ડોશીમાં તને કોણ કોણ કહેતા તો હું રામુડા પ્રાગની દેવી, રામુડા વાઘેલની. અત્યારે ધોળકાના સવટાની બાલકો આવ્યો હતો. હવે તોફો મારવો હોય, તરવારે મારવો હોય, ભાલે મારવો હોય તો શું જ છે? ના ડોશીમાં ના, એને કાંઈ મારવો નથી ને કૂટવો નથી. હવે આયા મા દીકરાનું વચન થાય, મામાનું, મેલડીનું અને રામુડા વાઘેલનું. પણ તો કદાચ અહીંયાથી 5 ડગલા પાછળ પગલું માંડવા દીજે, આગળ પગલું ન માંડવા દીજે, ધોળકા સિદ્ધ કરું તો હું રામુડો વાઘેલ કરું, બીજાના બહાર બાળકી નગલા પેલો મારો રામુડો, પછી મારી મેલડી, પછી મામો. ના બેટા ના, ધોળકા અજંતા ત્યાગ કર્યું. એટલે મામા ભાણેજ ના નામ રાખીએ કે મામા દુનિયાની સમાધિ ન હોય, મારા રામુડાની સમાધિ હોય. મારા રામુડાની સમાધિ ધોળકા સિદ્ધ કરું તો હું રામુડો કરું. એ રામુડે ધોળકા સિદ્ધ કર્યું કે જેને સુબો સલામ ભરવા આવ્યો, કે જેને સવટો બાંધવા ઈ આવ્યો. તારી સરકારે ટૂંકી પડી, તારી કોંગ્રેસે ટૂંકી પડી, તારું ભાજપ ટૂંકું પડ્યું, પણ મારી નગલાની મેલડી નું, મારા રામુડા વાઘેલની મેલડી નું એ સ્થાનક કોઈથી તૂટે નહીં. એ તો મામાની મેલડી હવે મારી મારો રામુડો વાઘેલ એક દી ગાયું ના ગોંદરે સડ્યો હતો. અહીંયા મામાની મેલડી ના, કકુડી પીધાણી ના અને રામુડા વાઘેલ ના